જય ભોળાનાથ મહાદેવર એક નવા દિવસ સાથે નવી શરૂઆત સાથે આપનો મોજે મોજવાલા ચેનલમાં હાર્દિક સ્વાગત છે. હવે આપણી આંખો થઈ ગઈ છે લાલ, કારણ કે 3-4 દિવસના ઉજાગરા છે. અને આમ જો ખાલી કેટલું પાણી ભરેલું છે. કાજુને નોકરીએ મૂકવા ગયો હતો અને જો ખાલી પાણી ભરેલું કેટલું છે. ટ્રકના ટાયર ડૂબી ગયા એટલું તો પાણી છે. મારી ગાડી તો માંડ નીકળે છે. બોલો છે ને આ જે અમદાવાદમાં વરસાદ, એટલે અમદાવાદમાં વરસાદ નથી, આ કંપનીઓનું ગટરનું પાણી છે. ભલા માણ શું તમે યાર, બધાને એમ જ થતું હોય છે આ વરસાદનું પાણી. ના બાપાના, આ વરસાદનું પાણી નથી, આ કંપનીનું પાણી. અને આપણે આજ જઈએ છીએ પાલનપુર ગાડીનો ફેલો લઈને. એટલે મેં કીધું જો પાલનપુર જતા જ હોય ભાઈ શું કામ છે તો પછી એક બ્લોગ બનાવી જ નાખીએ ને. શું કેવું તમારું? કારણ કે પાલનપુરમાં આપણે 5-6 વર્ષ કાઢ્યા, ફૂલ મોજ કરી, ફૂલ આનંદ કર્યો છે. ને આપણા જે ભાઈબંધો બધા રહેતા હતા ને બધી જે મોજ કરી છે ને અખંડ, એ કોઈ દી થાય નહીં. બરાબર. એટલે હવે જો આ પાણી ભરેલું હોય, આમાં ગાડી કેમ કાઢવી મારે? ગાડીઓ ક્યાંકથી આવે વચમાંથી, પછી અહીંયા જ ગાડી કઢાય. પહેલાં કોઈક કાઢી લે પછી આપણે જવાય, એમ નામ ન જવાય. બરાબર ને. કંપનીએ કાજુને મૂકવા જવામાં લેટ થતું હતું, એટલે મેં કીધું હાલ તને હું મૂકી જાઉં અને પછી હું મારા કામ ધંધે જાઉં. બાકી આપણે 8:30 તો હોટલે પહોંચવાનું સાહેબની. એની જગ્યાએ જુઓ તમે 8:14 તો થઈ ગઈ છે. આયા જ તે એટલે મોડું થશે, પણ સાહેબ આપણા ઘરના છે એટલે વાંધો છે નહીં. અને બાકી લગન બગન પતાવી દીધા છે ફૂલ મોજથી. બરાબર છે. કાકાના દીકરાને લગન મોજ પડી ગયા, એમ પરણાવી દીધો ભાઈને આપણા. બરાબર છે. ફૂલ બાકાજી કી બોલાવીને ફૂલ આનંદ કર્યો, મજા આવી ગઈ લગનમાં. અને હવે આપણું ડેઈલી રૂટીન ચાલુ થઈ ગયું છે. અને ટ્રાય કરશું કે સારા વ્લોગ બનાવી તમને દેખાડી. અને જે લોકો ઉત્તમનું કંઈ ખાતા હોય ને, જો મેંદો, એ કંપની અહીંયા છે, જોઈ લેજો. આપણે દરરોજ આ કંપનીમાંથી નીકળી જઈએ. બરાબર. અહીંયા અમદાવાદમાં જ છે તમતાર કંપની. કોઈને મુલાકાતે આવવું હોય તો આવી જવાનું. બાકી જો સવારમાં અમદાવાદની ફૂલ બાકાજી ચાલે છે. ગાડીઓ આમથી આમ ને આમથી આમ જાય છે. જો પહેલા ઊભો રહી જા, હું નહીં રાખી ગાડી ઊભી. બાકી સાહેબને લેવાના છે હોટલેથી, ઠેઠ અમદાવાદ ગામમાંથી. અને આપણે છેક છીએ ક્યાં? ચાંગોદર. બરાબર. અને અહીંયા પહોંચવાનું છે. હવે જોઈએ ક્યારે પહોંચી છે. હાલ મારો બાપ હાલ. બાકી મોજ કરતા રહ્યો, આનંદ કરતા રહ્યો. બરાબર છે. અને શું કહેવાય, જે લોકો આ વિડીયો નથી બનાવતા એ લોકો વિડીયો બનાવો. સવારમાં થોડુંક વધારે ખવાઈ ગયું એટલે ઓડકારતા આવવાના. બરાબર. હા, આપણે એમ કહેતા હતા કે જે લોકો આ વિડીયો નથી બનાવતા એવો વિડીયો બનાવો. બરાબર છે. લોકો સુધી પહોંચો. તમને જે ગમતું હોય એ બનાવો. શરમ મૂકી દો. બરાબર છે. બીજા આપણા વિશે શું વિચારે, બીજા આપણા વિશે ગમે એ વિચારે. ગામ તો આપણી વાતો કરવાની છે. મને ખબર છે મારી કરે જ છે. આપણને કઈ ફેર પડતો નથી, ભલે કરતા હો. બરાબર છે. વાતો કરવા વાળાને શું છે? નવરા બેઠા જ શું છે, બીજું કઈ ન શું છે? ઓલો આમ કરે, ઓલો આમ કરે. અલા ભાઈ ભલે કરતો હોય, કરવા દો. તમારા બાપને કેટલા ટકા? બરાબર. એટલે શરમ બધી મૂકી દો, વિડીયો બનાવવાને ચાલુ કરો. જો પન્નું હાલી ગયું ને બાપુ, ઘરમાં આમ કહેવાય ને ગાડીયું નહીં હમાય. મારી પાસે તો એક જ છે, તમારા ઘરમાં ગાડીયું નહીં હમાય. આ વસ્તુ યાદ રાખજો. હું તો ગાડીઓની વાત કરું છું, પણ આમ કહેવાય ને ઘર તો મહેલ જેવો બની જાય. બરાબર. એટલે આ એક સવારમાં ઈચ્છા હતી તમને બધાને કહેવાની કે યાર ના બનાવતા હોય તો ગમે તે મોબાઈલ હોય, એવું જરૂરી નથી કે આઈફોનમાં જ કે આમાં કે. આપણે સગવડ હતી એટલે આપણે લીધો. જેને સગવડ ન હોય એને બીજા એન્ડ્રોઈડ ફોનથી ઉતારવાનો. એવું જરૂરી નથી. તમે જે બોલો છો ને સામેવાળા વ્યક્તિને ગમશે ને તો એ તો દરરોજ તમારા વ્લોગ જોશે જ. બરાબર છે. તમારી સ્કિલ ઉપર લોકો તમારા વિડીયો જોવે છે. બરાબર છે. તો આપણી સ્કિલ કેવી છે કેવી નથી આપણને ખબર હોવી જોઈએ. બરાબર ને. બાકી ચલીએ હવે સાહેબને પિકઅપ કરી લઈએ હોટલથી, અને પછી ત્યાંથી હાઈવે ઉપર ચડી જઈશું અને સીધા પાલનપુર બાકાજી કી બોલાવશું. બરાબર. ચલો કન્ટિન્યુ. તો રે
गुड मॉर्निंग सर। आ गए सर। आइए आइए। હોટલની જો પાર્કિંગમાં આવી ગયા છીએ બરાબર છે અને સાહેબને કરી દીધો છે ફોન. હવે સાહેબ આવે એટલે સીધા પાલનપુર. ક્યાં? પાલનપુર બરાબર. એટલે પાલનપુરમાં જેને ના ખબર હોય તો ઇમરાનભાઈના પાલક પકોડા ફૂલ ફેમસ છે આપણે ધનિયાના ચોકડીએ બરાબર. આપણે ફૂલ ખાધા છે અને ઇમરાનભાઈ જો જોતા હોય તો કોમેન્ટ કરી નાખજો કે ઓળખો છો કે ભૂલી ગયા પોલિટેકનિકમાંથી આવતા હતા પકોડા ખાવા બરાબર. બાકી શેર કરી કરીને ઇમરાનભાઈ સુધી પાલનપુર પહોંચાડી દો આ વિડીયો બરાબર ને. બાકી ચાલો વોશરૂમ જતા આવીએ બરાબર છે. થોડા ફ્રેશ થઈ જઈએ કારણ કે આજ સાહેબની ટ્રેન છે પાછી સાંજે 7:30 વાગ્યાની. એટલે પાલનપુર અહીંયાથી થાય છે 200 જેવું થઈ જાય લગભગ. એટલે પાછું જવાનું આવવાનું ટાઈમે પહોંચવાનું એટલે બધું ડખાવાળું છે બરાબર. એટલે ચલો હજી ફ્રેશ થતા આવીએ. આ હોટલમાં આપણે આવીએ ને એટલે ફિક્સ છે આ અરીસો છે ને એકાદો ફોટો પાડવાનો આમ પોતાને જોવાના કેવા લાગે નથી લાગતા આમ મજા આવે. શું અરીસો ફૂલ તાકાતવાળો એમ થાય કે ઘરે લઈ જઈએ. શું કહ્યું તમારું? ડેકીમાં નાખી દેવો હે ઉપાડીને સીધો ડેકીમાં? શું કેવું નાખી દેવો હોય? એટલે આ નો નખાય તમારો બોલા વાયા થઈ જાય હોટલવાળા હે. ચલો આજનો કંઈક આવો આપણો લુક છે. નાઇટ ટી શર્ટ મજા આવે. નાઇટ ટી શર્ટ ગાડીમાં આમ ચલાવતી વખતે પહેરવાને આમ કમ્ફર્ટેબલ લાગે મજા આવે. જીન્સ બીન્સ પહેરવાની મજા આવતી છે નહીં બરાબર. બાકી કહેજો તમારો ભાઈ કાનુડા જેવો લાગે છે કે પછી કેના જેવો લાગે બરાબર. ચલો કન્ટિન્યુ. ગરમ ચા બને છે ફૂલ તાકાતવાળી બરાબર છે. જો ભાઈ ચા બનાવે છે એક નંબર. બનાવો. પાલનપુર વાળા હાઈવે પર ઊભા રહી ગયા છે બરાબર. આમે જો લોદરાના ખમણ ખાઈને ખાય છે. આ જો આ ઈકો ઊભી ને ત્યાં. બાકી અમે 2 જણા જો હાઈવે રપી સાહેબ અને હું એ આવી ગઈ ચા પીવા. હવે ચા બા પી લઈ અને પછી ભાઈગાવાડી કરી. હવે ગાડીમાં ખાલી ગેસ ભરાવાનો બાકી છે. ચલો મળીએ. બંસી કાઠિયાવાડીમાં જમવા આવતા રહ્યા છે. સાહેબ જમવાનો ઓર્ડર કરે છે આપણે બેઠા છીએ ગાડીમાં સારી બાવી લઈને. સાહેબે એમને હાટું જમવાનું ઓર્ડર કરી દીધું હતું ને આપણા હાટું રેડબુલ ઓર્ડર કરી દીધી હતી. મેં કીધું પી નાખીએ બીજું શું હોય. બાકી બંસી કાઠિયાવાડીનું જમવાનું એક નંબર હોય છે. જે નીકળો અહીંયાથી જમતા આવજો ફૂલ મોજ આવશે. બાકી નીકળી ગયા આપણે મહેસાણા તરફ. અને આ સ્ટેચ્યુ છે એના માટેનું શું છે ને મને ખબર નથી. એટલે જેને ખબર હોય ને એ વિડીયોમાં જરૂરથી કોમેન્ટ કરજો કે હાથ જોડીને સ્ટેચ્યુ શેના માટેનું છે એ મને જરૂરથી જણાવજો. બાકી આ રોડ આપણે માપતા આગળ વધી છીએ. અને જે બી લોકો મારો વિડીયો જોવે છે એ ભલા માણસ મારા વિડીયોને સબસ્ક્રાઈબ તો કરો તમે યાર. સબસ્ક્રાઈબ નથી કરતા, લાઈક નથી કરતા. આમ જો ખાલી સબસ્ક્રાઈબનું લાઈકનું કીધું કેવો વરસાદ ચાલુ થઈ ગયો. અને સામે આવી ગઈ દૂધની ડેરી. અને કઈ દૂધની ડેરી? એ દૂધસાગર ડેરી. એનું જ્યાં આપણે દૂધ પીવી છીએ જે અમૂલના પીતા હોય એ અમૂલનું પીજો. અને બાકી આ જો દૂધસાગર ડેરી આ રહી છે ને બોર્ડ આવી ગયું ફૂલ તાકાતવાળું. ઓહો ફૂલ બાકાજી ગયો. બાકી ચલો મળીએ. અમદાવાદ પહોંચી ગયા અને ચા લઈ લીધી હાથમાં. અને નજારો જાવો ખાલી એક નંબર. આમ કહેવાય ને વરસાદ આવે ફૂલ થઈ ગયું છે એટલે ફૂલ બાકાજી કે બોલાવતા ઘર ભેગા ટાઈમે થઈ જઈએ કે જેના લીધે આપણે પલળી ના જઈએ. ના બટા ના પલળીએ. આપણે બાઇક લઈને નથી આવ્યા, આપણે તો ગાડી લઈને આવ્યા છીએ. હોટલે સાહેબને કરી દીધા છે ડ્રોપ અને આપણે બેઠા એ ગાડીમાં. અને જો ઉબર ચાલુ કરી દીધું છે બરાબર. આમાં કેમ નથી બતાવતું. અને હવે શું ગરબાજીનો નાનકડો એવો ફેરો મળી જાય એટલે સીધા ઘરે ભાગી જવાનું હોય બરાબર. થાકી ગયા એ ફૂલ તાકાતવાળા આંખું થઈ ગઈ લાલ ટમેટા જેવી બરાબર છે. એટલે આજનો બ્લોગ ચલો ને ઘરે જઈને કંઈક નવા જૂની હોય તો બતાવીએ તમને બરાબર. ઘરે જઈને એન્ડ કરશું. ચલો આપણી ગાડી જાય છે જો તમે એમ્બેસેડર ગાડી આપણને જે બહુ અતિ પ્રિય છે. ચેટ જીપીટીને આપણે આનો નંબર નાખીને પૂછ્યું હતું કે કયું મોડલ છે તો ચેટ જીપીટી આપણને એવું કહે છે કે 2000 થી 2014નું મોડલ છે. અને આપણું એક સપનું છે કે આ ગાડીને ક્યારેક તો ચલાવી છે બરાબર ને. એટલે જ્યારે નસીબમાં હશે ત્યારે ચલાવશું ખરા એકવાર. જો આ અમદાવાદનું એરપોર્ટ છે બરાબર છે.
અને આપણે જો ટ્રીપ લઈને આવ્યા હતા, પાછી ટ્રીપ મળી ગઈ છે. અને આપણે ઘરની જગ્યાએ એરપોર્ટનું ભાડું મળી ગયું હતું, એટલે એરપોર્ટ આવી ગયા હતા. અને એરપોર્ટથી પાછું ભાડું મળી ગયું તો પાછા જઈએ. બરાબર, આવતી લક્ષ્મીને નાનો પડે, પાછા ખખડે. હજી જો આમાં તો ખખડે છે, ઓલામાં તો ખબર નહીં શું ખખડે છે. એટલે પાછા હવે કસ્ટમરને પિકઅપ કરવા જઈ. બરાબર છે, આ લાઈટ ચાલુ કરી નાખવા. હા, હવે હરખું દેખાતું હોય છે. બાકી અમે એરપોર્ટ ઉપર જો લાઇટો કેવી લગારા જગારા મારે. આપણે થોડો કાચ સરખો સાફ નથી ને, એટલે થોડું ક્લીન નથી દેખાતું. વરસાદ એવો પડે ને મારો બેટો, આપણે કાચને સાફ કરી નાખીએ છીએ. તમારા માટે માન છે. બોલ, હવે હરખું દેખાય? હવે જેવું દેખાતું હોય એવું બીજું શું હોય. આ જો આ ઇન્ટરનેશનલ એરપોર્ટ છે. બરાબર, હવે હે ને આપણે સાહેબને ફટાફટ પિકઅપ કરી લઈએ અને જ્યાં એમને મૂકવાના છે એમને મૂકી દઈએ. જો અહીં તો લાઈન છે મસ્તીની. ચાલો મળીએ. એટલે હે જાઓ ને ભઈલા સાઈડમાં કાઢી લે. એક તો મોડું થતું હોય ને. આવી રીતે સાઈડમાં કાઢી લેવાની, બીજું શું હોય. જો પછી રાઈડ ઉપાડતા હોય. ચાલો સાહેબને પિકઅપ કરી લઈએ અને પછી ઘર ભેગા થઈએ. તો ઘરે પહોંચી ગયા છીએ. બ્રેડ પકોડા બનાવ્યા હતા. બરાબર છે. અને આપણે ગયા થાકી એટલે હોઈ જવાનું છે. નહીં ધોઈને ખાઈ પીને ચલો કાલ મળીએ. આવજો. Oh